લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદશે સરકાર। 2017 પહેલા નહીં યોજાય વિધાનસભા ચૂંટણી તો સીએમ વિજય રૂપાણીનું સૂચક નિવેદન। મહેસાણામાં ખુલ્લું મુકાયું એસટી ટર્મિનલ પોર્ટ, કરોડો રૂપિયાના પોર્ટમાં અનેક સુવિધાઓ। ભાજપ અધ્યક્ષ અમિત શાહ ફરી આવશે ગુજરાત, 30 તારીખ સુધી કરશે રોકાણ। એસીબીના દરોડાનો દોર યથાવત તો અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગથી કર્મચારીઓમાં ફફડાટ। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 10 લાખની લૂંટ, 2 બાઇક સવાર વેપારી પાસેથી લૂંટ કરી ફરાર। અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ લેવા માંગતા હતા દીક્ષા, જામનગરમાં મહંત સ્વામીનું મોટું નિવેદન। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। શરૂઆત કરી અમદાવાદની કલેક્ટર ઓફિસમાં ગિફ્ટ આપનાર લોકોનો ફિયાસ્કો થયો છે। વીટીવી એવા દ્રશ્યો કેદ કર્યા જેમાં દિવસ દરમિયાન અધિકારીને ગિફ્ટ આપવા જનારનો ફિયાસ્કો થઈ ગયો। જો સૂત્રોની વાત માનીએ તો એસીબીની રેડના એવા પડઘા પડ્યા છે કે અધિકારીઓને ગિફ્ટ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે। હાલ તો આ બાબતની મૌખિક સૂચના આપી દેવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે 2 યુવકો આજે હાથમાં ગિફ્ટ લઈને ગિફ્ટ આપવા આવ્યા હતા। જોકે આ ઓફિસમાંથી આ બંને યુવકોને બહાર હટાવી દેવાયા હતા। દિવસ દરમિયાન અધિકારીને ગિફ્ટ આપ્યા બાદ હુરિયો મચ્યો હતો। ગિફ્ટ આપવા આવનાર કેમેરામાં કેદ થઈ ગયા હતા। જો કે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે આ ગિફ્ટમાં શું હતું તેની જાણકારી નથી મળી શકી। જો કે તરત જ આ બંને યુવકોને આ કમ્પાઉન્ડમાંથી હટાવી લેવાની પણ ફરજ પડી હતી। તો દિવસ દરમિયાન અધિકારીને ગિફ્ટ આપનારનો હુરિયો થયો હતો। ગિફ્ટ આપવા આવનાર કેમેરામાં કેદ થઈ ગયા છે। 2 યુવકો હતા જે હાથમાં ગિફ્ટ લઈને આવ્યા હતા। જો કે અધિકારીને ગિફ્ટ નહીં સ્વીકારવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જેના કારણે જ આ તમામ ફિયાસ્કો સામે આવ્યો છે। આ તમામ જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। આપ જોઈ શકો છો આ બંને યુવકો કલેક્ટર કચેરી ખાતે ગિફ્ટ આપવા માટે આવ્યા હતા। જો કે આ યુવકો કોણ છે તેની હાલ કોઈ પ્રકારની જાણકારી નથી મળી શકી। એસીબી જે પ્રકારે અત્યારે સપાટો બોલાવી રહી છે, દરોડા અત્યારે એસીબી દ્વારા પાડવામાં આવી રહ્યા છે, તેને લઈને જ હવે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે। અમદાવાદની કલેક્ટર ઓફિસમાં ગિફ્ટ આપનાર લોકોનો ફિયાસ્કો થયો છે। બીટીવી એવા દ્રશ્યો કેદ કર્યા જેમાં દિવસ દરમિયાન અધિકારીને ગિફ્ટ આપવા જનારનો ફિયાસ્કો થઈ ગયો છે। સૂત્રોની વાત માનીએ તો એસીબીની રેડના એવા પડઘા પડ્યા છે કે અધિકારીઓને ગિફ્ટ સ્વીકારવાની પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે। હાલ તો આ બાબતની મૌખિક સૂચના આપી દેવાય છે। આપની ટીવી સ્ક્રીન પર અત્યારે જે કેમેરામાં 2 યુવકો જોવાઈ રહ્યા છે, આ બંને યુવકો અત્યારે જે યુવકો દેખાઈ રહ્યા છે, આ યુવકો હાથમાં ગિફ્ટ લઈને કલેક્ટર કચેરીએ ગિફ્ટ આપવા અધિકારીઓને આવ્યા હતા। જો કે અધિકારીઓને ઉપરના લેવલથી જે સૂચના આપવામાં આવી છે તે સૂચનાને આધીન અધિકારીઓ ગિફ્ટ નથી સ્વીકારી શકતા, કારણ કે એસીબીના જે દરોડા છે તેની અસર ક્યાંક ને ક્યાંક આ જોવાઈ રહી છે। જો કે આ બંને યુવકોને ત્યારબાદ કમ્પાઉન્ડની બહાર કાઢી મૂકવાયા હતા અને પ્રત્યક્ષદર્શીઓએ જે વાત કરી હતી તે મુજબ આ બંને યુવકો ક્યાંના છે, કોણ છે અને આ ગિફ્ટમાં તેઓ શું આપવા આવ્યા હતા તેની પણ હાલ કોઈ પ્રકારની જાણકારી નથી મળી રહી। તો આ તરફ સુરતના સચિન વિસ્તારમાં રૂપિયા 10 લાખની લૂંટ થઈ છે। 2 બાઇક સવારે વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ લૂંટ થઈ છે। હાલ તો આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં લૂંટની એક ઘટના પ્રકાશમાં આવી છે। રૂપિયા 10 લાખની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે। પોલીસે આ લૂંટારુઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। હાલ રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં રિયલ એસ્ટેટ અને ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા કિંગ ગ્રુપની પેઢીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। કિંગ રેસિડેન્સી અને વૈધ રિયાલિટી નામની પેઢીના 3 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાળા નાણાંની સ્કીમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકોટ ડિવિઝનની કામગીરી નબળી જાણવા મળી હતી। હાલ તો આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો રાજકોટમાં આયકર વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 3 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। કાળા નાણાંની સ્કીમમાં રાજકોટ ડિવિઝનની સૌથી નબળી કામગીરી પણ બહાર આવી છે, ત્યારે તો બીજી તરફ આઈટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહત્વની બાબત છે કે
કિંગ ગ્રુપની પેઢીમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ બહાર આવે તેવી પણ શક્યતા છે. રાજકોટમાં આ દરોડાથી અત્યારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આ તરફ પોરબંદરમાં પણ સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મીઠાઈના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ સમગ્ર પોરબંદરમાં ફૂડ વિભાગના દરોડાને લઈને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો ફૂડ વિભાગના સતત બીજા દિવસે પણ દરોડા યથાવત રહ્યા છે. સાથે જ ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકિંગ પણ નમૂના લઈને ખાદ્ય ચીજોની નમૂના લઈને હાથ ધરવામાં આવ્યું છે. સાથે મીઠાઈના નમૂના લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે. જો અખાદ્ય જથ્થો જણાશે તો તેનો નાશ કરવામાં આવશે અને જે તે વેપારી સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. મીઠાઈના વેપારીઓમાં ચેકિંગને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે. કોલ સેન્ટર કૌભાંડનો નવો ઘટસ્ફોટ થતા કોલ સેન્ટર સાથે જોડાયેલા લોકોમાં ખળભળાટ સર્જાયો છે. કોલ સેન્ટર કૌભાંડમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વખતે કયા ખુલાસા થયા છે, જોઈએ કૌભાંડના તાર ક્યાં સુધી પહોંચ્યા છે આ અહેવાલમાં. કોલ સેન્ટરના કરોડોના કૌભાંડમાં થાણે પોલીસની એક ટીમ છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ અને આસપાસના શહેરમાં સક્રિય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈડીએ નીરવ રાયચુરાને ઝડપી લીધો હોવાની હકીકત સામે આવી રહી છે. રાયચુરા અનેક ગુનામાં સંડોવાયેલો છે. તપાસમાં સાગર ઠાકર સાથે રચિત અને નીરવ રાયચુરા પણ મુખ્ય કૌભાંડીઓમાંનો એક હોવાની હકીકત સામે આવી છે. અમદાવાદના 2 કોન્સ્ટેબલ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. તો આ કોન્સ્ટેબલ આઈપીએસ અધિકારીનો નાણાકીય વહીવટ કરતા હતા. આ ઉપરાંત થાણે પોલીસની તપાસમાં 127 થી વધુ લોકોની તપાસ કરી છે. આ કૌભાંડમાં સામેલ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી સાગર વિદેશમાં હોવાની હકીકત પ્રબળ બની છે. સાગરે તેની પ્રેમિકા સાથે વિદેશમાં સગાઈ કરી હોવાની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે થાણે પોલીસ અને ઈડી દ્વારા અન્ય આરોપીને પકડવા માટે પ્રબળ પ્રયાસ શરૂ કર્યા છે. તો બીજી તરફ અમદાવાદના આનંદનગર વિસ્તારના એક કોલ સેન્ટરની હકીકત બહાર આવી છે, જેમાં રાજકીય નેતા સાથે સંબંધ ધરાવતી સેજલ નામની યુવતી કોલ સેન્ટર ધરાવતી હોવાની હકીકત સૂત્રો દ્વારા બહાર આવી છે. આ સેજલના કોલ સેન્ટરમાં એક પીઆઈની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. પોલીસની રહેમરા હેઠળ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તેવી ચર્ચા વહેતી થઈ છે. તમામ હકીકતના આધારે થાણે પોલીસની અધિકારીઓ સાથેની ટીમ અમદાવાદમાં સક્રિય થઈ છે અને હકીકતના મૂળ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે. હવે જોવું રહ્યું કે કોલ સેન્ટરના તાર ક્યાં સુધી ફેલાયેલા છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં એક આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. ચોરી અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ કોર્ટના 7મા માળેથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીએ પોલીસ કર્મચારીને ધક્કો મારી 7મા માળે કૂદી પડ્યો. જોકે પરિવારજન પોલીસે તેને માર મારી નીચે નાખી દીધાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી વલસાડ જિલ્લાની મુલાકાતે છે, જ્યાં તેમણે એક સભા સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં સામાન્ય લોકોના કામ ભ્રષ્ટાચાર મુક્ત થાય અને કચેરી રાજ્ય ખતમ થાય તેવું હું ઈચ્છું છું અને ખરા અર્થમાં રામ રાજ્ય સ્થપાય અને વચેટિયા નીકળી જાય તે દિશામાં પ્રયાસો ચાલુ છે. બીજી તરફ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે, જાડી ચામડીના લોકોની સરકાર નથી. સાથે ધરમપુરમાં શરૂ થનાર હોસ્પિટલ 200 નહીં પરંતુ 300 બેડની બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભ્રષ્ટાચાર લોકો ઈચ્છે છે અને દરેક સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું, પણ પગલાં લેવાય નહીં. ત્યારે આ નવી સરકારે નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચાર સામેનો ખુલ્લો જંગ આ સરકાર લડશે અને લોકોને પારદર્શક વહીવટ આપશે. સાથે સાથે નિર્ણાયક સરકાર જે કામ કરવું છે એ આજ કેન્દ્ર સરકાર
ટેકાના ભાવેથી રાજ્ય સરકાર મગફળી ખરીદશે, આવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. લાભ પાંચમથી ટેકાના ભાવે ગુજરાતના 58 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ધરમપુરમાં સાયન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું અને બીજી તરફ ડિસેમ્બર 2017 પહેલા વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય તેવું પણ જણાવ્યું હતું. પહેલી વખત ખેડૂતોએ માયગા પહેલા રાજ્ય સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. લાભ પાંચમથી 58 કેન્દ્રોમાં મગફળીઓની ખરીદી કરશે અને ટેકાના ભાવથી સરકાર ખરીદી કરશે. આગળ વાત કરીએ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવનાર છે. ગુરુવારે મોડી રાત્રે તેઓ અમદાવાદ ખાતે આવશે. દિવાળીના તહેવારને લઈ અમિત શાહ અમદાવાદ આવશે. શાહ અમદાવાદમાં રોકાણ દરમિયાન બેઠક કરે તેવી પણ શક્યતા છે. અમિત શાહ 2 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યા હતા. જો કે અચાનક પીએમઓ ઓફિસથી તાત્કાલિક તેઓને સૂચના મળતા તેઓ ફરી દિલ્હી પરત જવા માટે રવાના થઈ ચૂક્યા હતા અને ફરી એકવાર ગુરુવારની રાત્રે મોડી રાત્રે તેઓ ગુજરાત ખાતે આવનાર છે. તેઓ પોતાના ફેમિલી સાથે દિવાળી ગુજરાત ખાતે એટલે કે અમદાવાદ ખાતે જ મનાવવાના છે. બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે ભાજપના કેટલાક આગેવાનો સાથે તેઓનો બેઠકોનો દોર પણ ચાલી શકે છે. જામનગરના ખંભાળિયા બાયપાસથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગને પ્રમુખ સ્વામી મહારાજના માર્ગથી નામ આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મહંત સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે મહંત સ્વામીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામીના સંસ્મરણો યાદ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સમય અબ્દુલ કલામે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે આપ ખુદ એક સંત છો. એટલા મોટા વ્યક્તિ એમને પણ અને અનુભવ કરે. કોઈ વખત ખાલી ગયા નથી અને એના અંતના નિચોડમાં એમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે મને દીક્ષા આપો. સમાચારોમાં આગળ વધીશું, રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ, તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આજે ફરીથી અકસ્માત સર્જાયો હતો, જેમાં મદ્રાસ તરફથી આવતું સિંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેમાં સિંગતેલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અકસ્માતમાં લાખોનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે. गाड़ी वाले ने मेरे को फुल स्पीड में दबाया है और गाड़ी जैसी दबाई है तो उसकी स्पीड ज़्यादा थी, ओवरटेक करके और जैसे गाड़ी को दबाया फौरन गाड़ी रोड से नीचे आ गई. કચ્છમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને લઈને જતી એક બસ ખાવડા પાસે પલટી જતા 17 જવાનોને ઈજાઓ પહોંચી છે. બસ જવાનોને લઈને કાળા ડુંગર તરફ જઈ રહી હતી. એ દરમિયાન બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોમાંથી 3 જવાનોની હાલત ગંભીર છે, તો ઈજાગ્રસ્ત જવાનોને કુંવરબેટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેલેરિયાની સારવાર લઈ રહેલી એક યુવાનનું મોત થતા મામલો આખો ગરમાયો. તરસાલી વિસ્તારમાં રહેતા અમિત મકવાણાને તાવ આવતા બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે યુવકનું મોત થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર આપવામાં નથી આવી અને નર્સ દ્વારા પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આમ ડોક્ટરની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. જો કે હાલ તો યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે, જેથી પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. રિપોર્ટમાં આવ્યું હતું કે એને મેલેરિયા છે, તો મેલેરિયાને લીધે મેલેરિયા અને ડેન્ગ્યુની પણ અસર છે એવું અમને જાણવામાં આવ્યું હતું. એટલે અમે લોકો એને એસએજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને એસએજી હોસ્પિટલમાં લઈને આવ્યા તે લોકોએ એવું કીધું કે એને એડમિટ કરવો પડશે. તો મેં એને એડમિટ કર્યો. એક જ દિવસની અંદર રાતે 8 થી 9 વાગ્યાના સમય દરમિયાન એને ખાંસી ને એવું બધું થવા માંડ્યું. તો ખાંસી થવા માંડી તો મેં ડોક્ટરને જાણ કરી કે એને ખાંસી થાય છે. અચાનક એની વહેલી સવારે તબિયત બગડેલી હતી, તેના કારણે તેમણે તાત્કાલિક એને એમઆઈસીયુમાં શિફ્ટ કરેલ અને ત્યાં અચાનક મૃત્યુ થતાં ડૉક્ટરને ડાઉટ ગયેલ છે કે આમનું કેમ અચાનક મૃત્યુ થઈ ગયેલ છે. તેથી તેમણે પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કરવા માટે જણાવેલ છે, જેમાં સાચી માહિતી આવી જશે.
આગળ વાત કરીએ જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં વિપક્ષ દ્વારા શહેરની સફાઈ અને વધી રહેલ રોગચાળાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્યોએ મેયરની કાર મનપા પટાંગણમાં આવતાની સાથે જ તેને રોકી અને કાર આડે કચરા ભરેલા ટ્રેક્ટર ઠાલવી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મેયર સાથે વિપક્ષી નેતા સહિતના સભ્યોએ ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે શહેરમાં આવેલ રંગમતી અને નાગમતી નદીની સફાઈ મનપા દ્વારા કરવામાં નથી આવતી. છેલ્લા કેટલાય સમયથી રોગચાળો ફેલાયો છે, છતાં પણ મનપા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાતા. તો બીજી તરફ મેયરે જણાવ્યું કે શહેરમાં આવો કોઈ રોગચાળો ફાટ્યો ન હોવા છતાં વિપક્ષ વિરોધ માટેના મુદ્દાઓ શોધીને છાછવારે આવા નાટકો ભજવે છે. આજે અમે ગાંધી ચિંધિયા માર્ગે જઈ અને રંગમતી અને નાગમતી નદીનો કચરો માત્ર સામાન્ય જેને એક કહેવાય કે પિક્ચરનો એક ટાઇટલ છે, એ ટાઇટલ રૂપે મેયરશ્રી પાસે અમે આજે રજૂ કર્યું. મેયરશ્રી જો પ્રોગ્રામ અમે જાહેર કરી દે તો મેયરશ્રી આવતા નથી. મેયરશ્રી જાહેર જનરલ બોર્ડમાંથી પણ ભાગી જાય છે. આજે વિરોધ પક્ષવાળા લોકોએ મારો ઘેરાવ કરીને મને જે ડેન્ગ્યુની વાત કરી તેમાં ડેન્ગ્યુમાં એક જ મોત થયેલું છે, એ પણ 7-8નું કે છે, પણ એવો કોઈ બનાવ બનેલો નથી. એક મૃત્યુ થયું છે. અને આપણા જે અમારો જે આરોગ્ય કેન્દ્રના જે લોકો છે, તંત્ર એ સરસ કામ કરે છે. શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે, ત્યારે આવો કિસ્સો રાજકોટ શહેરમાં પણ જાહેરમાં જોવા મળ્યો, જેમાં એક યુવાનને જાહેરમાં રસ્તા પર ઢસડીને માર મારી કારમાં અપહરણ કરાયું. આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મ્યુનિસિપલ કમિશનરના ઘરની પાસે જ એક ગાર્ડનના છે, જ્યાં એક અજાણ્યો શખ્સ બેઠો હતો. સ્ક્રીન પર જે નંબર પ્લેટ વાળી ગાડી આપ જોઈ રહ્યા છો તેમાંથી એક મહિલા, 2 પુરુષો બહાર આવ્યા અને કારમાંથી ઉતારીને બંને જણાએ શખ્સને માર મારવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને કારમાં પૂરીને ઉઠાવી ગયા. જોકે બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ કોઈએ આ યુવાનને છોડાવવાની કે પોલીસને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. મહત્વની બાબત એ પણ છે કે જ્યારે આ અંગે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કે આ મુદ્દે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈને જાણ નથી અને માર માર્યો એ મહિલા અને પુરુષ કોણ છે તે પણ કોઈને નથી ખબર અને યુવાનનું અપહરણ થયું તે કોણ છે તેની વિગત પણ બહાર નથી આવી. પરંતુ જાહેરમાં આ તમાશો 15 થી 20 મિનિટ ચાલ્યો છતાં કોઈએ જાગૃતતા ન દાખવી એ એક મોટો સવાલ છે. દિવસે ને દિવસે ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે, ત્યારે વાત મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની કરીએ. ત્યાં એક પ્રાથમિક શાળાના શિક્ષકની પુત્રી રસોડામાં જમતી હતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈ પાછળના દરવાજેથી કોઈ અજાણ્યા 2 ઈસમો ઘરમાં ઘૂસ્યા અને તિજોરી તોડી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ કિશોરીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી લૂંટારુઓ ફરાર થઈ ગયા. જોકે આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી કિશોરીની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. હાલ પોલીસ આ સમગ્ર કેસ અંગે તપાસ ચલાવી રહી છે. અત્યારે જાણવા મળ્યું છે અને ઘરમાં ઘૂસી જઈ ચોરી કરવાના ઈરાદે ઘૂસેલું અને ત્યારબાદ છોકરીને ધ્યાને જતા છોકરીને ગળા પર દુપટ્ટાથી ટૂંકો મારી ઘરમાંથી રોકડ રકમ તેમજ દાગીના લઈ ફરાર થઈ ગયેલ છે. આગળની તપાસ ચાલુ છે. રોકડ રકમ 11,000નું છે અને સોના ચાંદીના દાગીના છે, બંગડીઓ, કાનની છે, બુટ્ટીઓ છે. દિવાળીના તહેવારમાં મુખવાસનું એક અલગ જ મહત્વ હોય છે, ત્યારે રાજકોટ વાસીઓ ખરીદી કરી રહ્યા છે અવનવા મુખવાસની. જી હા, આ વર્ષે બજારમાં મુખવાસની અલગ અલગ પ્રકારની વેરાયટીઝ જોવા મળી છે. આવો જોઈએ અવનવા મુખવાસ. રાજકોટના બજારમાં અવનવા મુખવાસો આવી રહ્યા છે. અવનવા મુખવાસની વાત કરીએ તો જામનગરી મુખવાસ, આયુર્વેદિક મુખવાસ, ડ્રાયફ્રૂટ મુખવાસ, ડાયજેસ્ટિક મુખવાસ, કેસર ઇલાયચી મુખવાસ, કલકતી મુખવાસ, ચોકલેટ પાન, ગોટલી મુખવાસ સહિતના મુખવાસ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ આ વર્ષે દિવાળીમાં મુખવાસના ભાવમાં 30% જેટલો વધારો થયો છે, એટલે કે મુખવાસના કિલોએ ₹30નો ભાવ વધારો મુખવાસ બજારમાં જોવા મળ્યો છે. અત્યારે બજારમાં ઘણી જાતના મુખવાસ અવેલેબલ છે. જામનગરી મુખવાસ છે, પછી આયુર્વેદિક મુખવાસ છે, આમળા મુખવાસ છે, ગોટલી મુખવાસ છે ને ચોકલેટ મુખવાસ છે, ચોકલેટ પાન મુખવાસ છે. વિવિધ વેરાયટીના ઘણી બધી વેરાયટી મુખવાસમાં લગભગ 200 થી 250 વેરાયટી અત્યારે અવેલેબલ છે. જામનગરી મુખવાસ, પછી એક નાગરવેલના પાનનો મુખવાસ બહુ સરસ છે અને બાકી સાદો મુખવાસ લીધો છે, ગોટલી વાળો મુખવાસ લીધો છે
ખાસ આમની પાસેથી જામનગરી મુખવાસ જે છે એ સ્પેશિયાલિટી છે એમની, અને બીજા બધી મુખવાસની વેરાયટી કરતા અહીંયા ફ્રેશ પણ વધારે હોય છે અને સારો પણ હોય છે. એનાથી કોઈ નુકસાન નથી થતું ખાવાથી. રાજકોટની બજારમાં મુખવાસની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે અને નવા વર્ષમાં પોતાના ઘરે આવનાર મહેમાનો માટે અવનવા મુખવાસની ખરીદી કરી રહ્યા છે. કેમેરામેન ધવલ કોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. આ સાથે જ બુલેટિનમાં વધુ એક બ્રેક. વેલકમ બેક. યે દિલ હૈ મુશ્કિલ અને શિવાય 28 ઓક્ટોબર 2016 ના રોજ રિલીઝ થવાની છે. હવે આ બોક્સ ઓફિસની બિગ બજેટ ટક્કરમાં કઈ ફિલ્મ બાજી મારે છે તે જોવું રહ્યું. એક તરફ કરણ જોહરની બિગ સ્ટાર યે દિલ હૈ મુશ્કિલ, તો બીજી તરફ અજય દેવગનની શિવાય. એક છે રોમેન્ટિક ડ્રામા તો બીજી છે રોમેન્ટિક એક્શન થ્રિલર. તો હવે કઈ ફિલ્મ બાજી મારે છે તે તો જનતા જ નક્કી કરશે. યે દિલ હૈ મુશ્કિલ મૂવી આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. જો કે આ મૂવી પર ખાસો વિવાદ પણ ચગ્યો હતો, ખાસ કરીને જ્યારે ઉરીમાં હુમલો કરવામાં આવ્યો આતંકવાદીઓ દ્વારા અને જે જવાનો શહીદ થયા છે ત્યારબાદ મનસે દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવી હતી કે હવે કોઈ પણ પાકિસ્તાની કલાકાર હોય બોલિવૂડમાં કામ નહીં કરી શકે અને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ ઘણી બધી બેઠકો બાદ આ મામલો સોર્ટ આઉટ થતો જણાવ્યો હતો અને તેમાં પણ આ યે દિલ હૈ મુશ્કિલના ડાયરેક્ટર કરણ જોહરે એવી બાહેધરી આપી હતી કે હવે નેક્સ્ટ ટાઈમથી કોઈ પણ પાકિસ્તાની કલાકારોને તેઓ મૂવીમાં નહીં રહે અને તેના કારણે જ આવતીકાલે આ મૂવી રિલીઝ થશે. સોનલ અનડકટ વીટીવી સંવાદદાતા વિષય પર જોડાઈ ગયા છે. સોનલ, યે દિલ હૈ મુશ્કિલ અને શિવાય આ બંને મૂવી ઘણા બધા વિવાદો બાદ રિલીઝ થઈ રહી છે. આ બંનેમાંથી જે વાત કરવામાં આવે યે દિલ હૈ મુશ્કિલ મૂવીની, એક વિવાદ ચાલી રહ્યો હતો. કરણ જોહરે કેટલીક બેઠકો બાદ ક્લીન ચીટ મેળવી છે આ મૂવી રિલીઝ માટેની. સૌથી પહેલા આવતીકાલે જ્યારે મૂવી રિલીઝ થવાની છે, મૂવીને લઈને એક્સાઇટમેન્ટ કેવી અને જે થિયેટર્સ છે તેમાં કેવા પ્રકારની જે કહે છે સુરક્ષા તે ગોઠવવામાં આવશે, કારણ કે ઘણા બધાનો વિરોધ છે આ મૂવી માટે? મુશ્કેલ મૂવીના રિલીઝની આવતીકાલની વાત કરીએ તો એક સાથે અમદાવાદ સહિત દેશભરના મલ્ટીપ્લેક્સમાં તે એક સાથે રિલીઝ થવા જઈ રહી છે. જે વિવાદ હતો તેમાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે જ્યારે ખાતરી આપવામાં આવી છે કરણ જોહર તરફથી કે હવે કોઈ પણ પાકિસ્તાની કલાકારને તે તેમની ફિલ્મોમાં કામ નહીં કરવા દે. ત્યારબાદ હવે આવતીકાલે જે રિલીઝ થઈ રહી છે અમદાવાદમાં પણ એક સાથે ઘણા બધા થિયેટર્સમાં આ મૂવી રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી પાસે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના જે સભ્ય છે મિસ્ટર રાકેશ પટેલ અત્યારે આપણી સાથે છે. રાકેશભાઈ, જણાવશો કે આ જે સમગ્ર વિવાદ છે તેનો શું ઉકેલ આવ્યો છે ફાઇનલી, અને આવતીકાલે એક સાથે જે આ મૂવી રિલીઝ થવા જઈ રહી છે શું છે ચિત્ર? જનરલી જોવા જઈએ તો લગભગ 1.5 મહિનાથી આ ઇસ્યુ ચાલી રહ્યો હતો. એ લોકો લગભગ દિલ્હી બી મળી આવ્યા, બોમ્બે બી એ લોકોની મિટિંગ થઈ અને મિટિંગમાં છેલ્લે એવું ફાઇનલ થયું કે ભાઈ હવે પછી કદાચ જો પાકિસ્તાની કલાકારો કદાચ જો આવશે તો આપણે બી કંઈક બી એવું મિટિંગમાં કરીને પછી ફાઇનલ કરીશું આગળ. પણ આ પિક્ચર પૂરતું એ લોકો એવું કીધું કે ભાઈ અમુક ફંડ જે બી હશે એ આપને ડોનેશન કરવામાં આવશે, એવું છેલ્લે એ લોકોનું સ્ટેટમેન્ટ હતું. અને પછી છેલ્લે ફાઇનલાઇઝ કરીને આ લોકોએ રિલીઝ કરવાનું જાહેર કર્યું. એટલે બોમ્બેની ઓલ ઓવર મલ્ટીપ્લેક્સની અંદર તો બોમ્બેમાં બી આ લોકો ઇસ્યુ જાહેર કર્યો કે બંધ રાખવામાં આવશે, પણ આ ઇસ્યુ ક્લિયર કરવામાં આવ્યો છેલ્લા 2 દિવસથી. એડવાન્સ બુકિંગની જો વાત કરવામાં આવે ફિલ્મના, તો દર્શકોનો કેવો પ્રતિસાદ સાંપડ્યો છે અત્યારે ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે, અને પર્ટિક્યુલરલી જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક વિવાદાસ્પદ ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે, તો અમદાવાદમાં થિયેટર્સમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? સુરક્ષા વ્યવસ્થામાં જોઈએ તો જનરલી જ્યારે આવા ઇસ્યુ બનતા હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન માંગતા હોઈએ છીએ. બીજું કે લોકોને ખ્યાલ આવતો જાય કે ભાઈ એડવાન્સ બુકિંગ ચાલુ થઈ એ પ્રમાણે લોકોને પ્રસારો ચાલુ રહેતો હોય છે. અત્યાર સુધી હાલ ગણતરી કરીએ તો 2 દિવસથી મેં બુકિંગ ચાલુ કર્યું તો લગભગ 25% પ્રમાણે બંને પિક્ચરનું એડવાન્સ બુકિંગ લગભગ થયેલું છે. જી સંજીવની, તો આપણે જોયું કે આવતીકાલે અમદાવાદના જે મલ્ટીપ્લેક્સીસમાં રિલીઝ થવા જઈ રહી છે મૂવી, તો તેના પગલે કેટલાક થિયેટર માલિકો જે છે તેમણે સુરક્ષા વ્યવસ્થા પોલીસ પાસે માંગેલી છે અને અત્યારથી જોવા જઈએ જો દર્શકોનો પ્રતિસાદની વાત કરીએ તો લગભગ 25% જેવું બુકિંગ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે અને તેનો લાભ મુખ્યત્વે દિવાળીની રજાઓને કારણે આ લાભ મળ્યો છે તેવું કહી શકાય. જી સંજીવ. સોનલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચારો માટે અને વિશેષ અહેવાલો માટે આપ જોડાયેલા રહો વીટીવી સાથે. રજા લઈશ. નમસ્કાર.